हाय फ्रेंड्स, केम छो बधा मजामां। आज આપણે જોશું કરંટ અફેર જે આઈસ નો કરંટ અફેર છે તે 23 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર નો। પહેલા તો એક તમને વાત કહી દઉં જે તમારે જે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જ્યાં લાલ બટન છે તેને દબાવો અને બાજુમાં આવશે પછી બેલ બટન લાલ બટન દબાવ્યા પછી બેલ બટન આવશે। બેલ બટન દબાવશો એટલે જ્યારે હું વિડિયો અપલોડ કરીશ ત્યારે તમારામાં ડાયરેક્ટ નોટિફિકેશન રીતના આવી જાય। હવે આપણે જોશું 23 ડિસેમ્બરનો કરંટ અફેર। 23 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે? કિસાન દિવસ તરીકે। તો જે કિસાન દિવસ તરીકે ઉજવાય છે, રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે, તો કેની યાદમાં ઉજવાય છે? તો ચૌધરી ચરણસિંહની યાદમાં ઉજવાય છે। અને ચૌધરી ચરણસિંહ કિસાનોના મસીહા તરીકે પ્રસિદ્ધ છે। જે ચૌધરી ચરણસિંહનો જન્મ 23 ડિસેમ્બર 1902 ના રોજ થયો હતો। એક વાત કહેતા ભૂલી ગયો। હવે આપણે જોશું ખાલી ક્વેશ્ચન નહીં જોઈએ, આપણે થોડું કરંટ અફેર ડીપમાં પણ જોશું, એટલે ગમે તેમ પ્રશ્ન ફેરવીને પૂછે તો પણ આપણે આવડી જાય। ચૌધરી ચરણસિંહ જે જનતા પાર્ટી સરકારના ભારતના 5મા વડાપ્રધાન તરીકે રહી ચૂક્યા છે। આમાંથી આપણે કરંટ અફેરમાં આઈસના કરંટ અફેરમાંથી જે આઈએમપી હશે તે જોશું। તેનો ચૌધરી ચરણસિંહનો જન્મ આપણે ઉત્તર પ્રદેશના નૂરપુર ખાતે થયો હતો। ચૌધરી ચરણસિંહે કરેલા કાર્યો। તો ચૌધરી ચરણસિંહે કારણે 1 જુલાઈ 1952 ના રોજ ઉત્તર પ્રદેશમાં જમીન પ્રથાનો પણ અંત થયો હતો। 1 જુલાઈ 1952 ઉત્તર પ્રદેશમાં જમીન પ્રથાનો અંત આવ્યો હતો ચૌધરી ચરણસિંહની કાર્યથી। જમીન સંરક્ષણ કાયદો પણ જો ત્યારે જમીન સંરક્ષણ કાયદો 1954 ઉત્તર પ્રદેશમાં પસાર કરવામાં આવ્યો હતો। અને નાબાર્ડની સ્થાપના થઈને એમાં પણ ચૌધરી ચરણસિંહની અગત્યની ભૂમિકા હતી। હવે ચૌધરી ચરણસિંહના અમુક પ્રસિદ્ધ પુસ્તકો છે, તો ઇન્ડિયન ઇકોનોમિક પોલિસી, ધ ગાંધીયન બ્લુપ્રિન્ટ જે 1978 ની અંદર બહાર પાડવામાં આવ્યું હતું। પછી જે ઇકોનોમિક નાઇટમેર ઓફ ઇન્ડિયા, ઇટ્સ એન્ડ ક્યોર જે 1981 માં બહાર પાડવામાં આવ્યું હતું। પછી જે જોઈન્ટ ફાર્મિંગ એક્ટ-રે, પછી એબોલિશન ઓફ જમીનદારી, કોઓપરેટિવ ફાર્મિંગ એક્ટ-રે, પીસ પ્રોપરાઇઝેશન એન્ડ ટુ ધ વર્ક્સ જે વધારે પૂરતા એના જમીન ઉપર પણ પુસ્તક છે। આબો આઈએમપી છે જે દિલ્હી ખાતે આવેલું ચૌધરી ચરણસિંહનું સમાધિ સ્થળ જે કિસાન ઘાટ તરીકે ઓળખાય છે। કિસાન ઘાટ તરીકે ઓળખાય છે, એમાં પૂછવામાં આવે છે ચૌધરી ચરણસિંહનું સમાધિ સ્થળ ક્યાં નામ ઓળખાય છે? તો કિસાન ઘાટ તરીકે ઓળખાય છે। એટલે કિસાન ઘાટ ક્યાં આવેલું છે? તો દિલ્હી ખાતે। અને ઉત્તર પ્રદેશની અંદર લખનઉ ખાતે આવેલું છે ચૌધરી ચરણસિંહનું ઇન્ટરનેશનલ એરપોર્ટ। તો પ્રશ્ન પૂછાય કે ચૌધરી ચરણસિંહનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે। તો હવે નાબાર્ડની થોડી આપણે આઈએમપી ડિટેલ જોઈ લઈએ। તો નાબાર્ડનું પૂરું નામ શું છે? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ। જે નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? 12 જુલાઈ 1982 માં નાબાર્ડની સ્થાપના થઈ હતી। એનું વડું મથક આવેલું છે મુંબઈમાં। જે મોટી સંસ્થા છે તેનું વડું મથક પૂછાય છે અને તેની સ્થાપના એનું પૂરું નામ, આટલી આઈએમપી બાબતો છે। નાબાર્ડનું કાર્ય શું છે? તો નાબાર્ડનું કાર્ય છે ને એ ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટ્રક્શનનું છે, એટલે કે ડીએફઆઈ, ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટ્રક્શનનું છે। ડીએફઆઈ જે ભારતમાં કેના આધારે નાબાર્ડની સ્થાપના થઈ હતી? તો ભારતમાં નાબાર્ડની સ્થાપના શ્રી બી શિવરામન સમિતિના આધારે થઈ હતી। આ પણ આઈએમપી છે, શિવરામન સમિતિના આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી। હવે જે નાબાર્ડનો એક્ટ ક્યારે આવ્યો હતો? તો નાબાર્ડનો એક્ટ આવ્યો હતો 1981 માં। નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એક્ટ ક્યારે આવ્યો હતો? 1981 માં। હવે નાબાર્ડ કેવી સંસ્થા છે? તો નાબાર્ડ છે ને એક ગેરસંવૈધાનિક અને વૈધાનિક સંસ્થા છે। કેવી છે? નાબાર્ડ એક ગેરસંવૈધાનિક અને વૈધાનિક સંસ્થા છે।
હવે સંવૈધાનિક એટલે શું, ગેરસંવૈધાનિક એટલે શું અને ગેરસંવૈધાનિક કારોબારી એટલે શું? તો સંવૈધાનિક એટલે કે બંધારણના કોઈ અનુચ્છેદથી કોઈની સ્થાપના થઈ હોય ને એને સંવૈધાનિક કહેવાય છે. અને ગેરસંવૈધાનિક અને વૈધાનિક સંસ્થા એટલે શું? કોઈ અધિનિયમ એક્ટ દ્વારા કોઈની સ્થાપના હોય એને કહેવાય છે ગેરસંવૈધાનિક વૈધાનિક. ગેરસંવૈધાનિક કારોબારી કેને કહેવાય છે? તો કેન્દ્ર સરકાર દ્વારા જેની સ્થાપના થઈ હોય ને એને ગેરસંવૈધાનિક કારોબારી કહેવામાં આવે છે. હવે બીજી એક આપણે કરંટ અફેરની વિગત જોશું. એમાં આવશે જે 53મી ડીજીપી કોન્ફરન્સ 2018. આમાંથી એક પ્રશ્ન પૂછાય છે, તાજેતરમાં યોજાયેલી ડીજીપી કોન્ફરન્સ કેટલામી હતી? તો 53મી. ડીજીપી નું પૂરું નામ શું થાય છે? તો ડીજીપી નું પૂરું નામ થાય છે ડાયરેક્ટર જનરલ પોલીસ. શું થાય છે? ડાયરેક્ટર જનરલ પોલીસ થાય છે ડીજીપી નું પૂરું નામ. જે હાલમાં 53મી ડીજીપી યોજાય છે. બસ આટલી એની આઈપી બાબત છે. હવે તો ડીજીપી ક્યાં યોજાની હતી? હાલમાં જે 53મી ડીજીપી યોજાની છે ડાયરેક્ટર જનરલ પોલીસ, તો હાલમાં જે ગુજરાતમાં નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાની છે. જે હાલમાં તાજેતરમાં જે કરંટની અંદર ગુજરાતના જે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની મૂર્તિ બની છે નર્મદા જિલ્લાની અંદર, એ પણ આવી છે. 1948માં નવી દિલ્હી ખાતે યોજાયેલ ડીજીપી પ્રથમ ડીજીપી કોન્ફરન્સ ઉદ્ઘાટન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે. પ્રથમ ડીજીપી કોન્ફરન્સ ક્યાં યોજાનું હતું? તો પ્રથમ ડીજીપી કોન્ફરન્સ યોજાનું હતું નવી દિલ્હી ખાતે. ક્યાં? નવી દિલ્હી ખાતે યોજાનું હતું. તો એની આપણે જો થીમ જોઈએ છે, હમણાં 53મી જે ડીજીપી કોન્ફરન્સની યોજાણી છે નવી દિલ્હી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે, 53મી ડીજીપી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાની છે. એની થીમ શું છે? સરદાર પટેલનો રાષ્ટ્રીય એકતાનો સંદેશ. મોસ્ટ આઈએમપી જે આની થીમ ક્વેશ્ચનની અંદર જે સંસ્થા હોય એની થીમ, તાજેતરમાં જે સંસ્થા યોજાણી એની થીમ પૂછતા હોય છે. આથી તો ડીજીપી જે હાલમાં 53મી યોજાણી છે તેની થીમ શું છે? સરદાર પટેલનો રાષ્ટ્રીય એકતાનો સંદેશ છે. હવે જે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો હવે 20 થી 22 ડિસેમ્બર 2018 ની અંદર ત્રિદિવસ સમિતિનું ઉદ્ઘાટન કર્યું છે શ્રી રાજનાથ સિંહે. કોને કર્યું છે? એનું ઉદ્ઘાટન કર્યું છે રાજનાથ સિંહે. જે ડીજીપી કોન્ફરન્સ યોજાઈ છે એનું ઉદ્ઘાટન કર્યું છે રાજનાથ સિંહે. અને સમાપન કોને કર્યું છે? સમાપન કર્યું છે નરેન્દ્ર મોદી. સરદાર પટેલ એવોર્ડ. તો નરેન્દ્ર મોદીએ તાજેતરની અંદર સરદાર પટેલ એવોર્ડની પણ જાહેરાત કરી છે. જે કોન્ફરન્સ જે 32મી કોન્ફરન્સ 53મી કોન્ફરન્સ યોજાની છે ને 53મી કોન્ફરન્સ જે યોજાની છે ને એની અંદર સરદાર પટેલ એવોર્ડની જાહેરાત કરી છે નરેન્દ્ર મોદીએ. જે દર 2 વર્ષે આપવામાં આવે છે. દર વર્ષે આપવામાં આવશે સરદાર પટેલ એવોર્ડ. સરદાર પટેલ એવોર્ડ કેને આપવામાં આવશે? જેની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે અસાધારણ યોગદાન આપનાર ને પુરસ્કાર આપવામાં આવશે. સ્મારક પોલીસ. નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર આધારિત એક સ્મારક ટપાલ ટિકિટ પણ પ્રસિદ્ધ કરી છે. તો પ્રશ્ન પૂછે કે કઈ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ટિકિટ પ્રસિદ્ધ કરી છે? તો 53મી ડીજીપી કોન્ફરન્સની અંદર. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતીય સેનાની જુદી જુદી પાંખો દ્વારા એક વિશાળ એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને નરેન્દ્ર મોદીએ તેને સલામી આપી છે. હવે ગુજરાત સ્પ્રિંગ ટુ 2022. જો હાલમાં તાજેતરમાં જે વાઇબ્રન્ટ ગુજરાત 2000 સમિટ 2019 નું આયોજન કરવામાં આવ્યું છે 18 થી 20 જાન્યુઆરી. એનો સમય છે ગુજરાતની અંદર 18 થી 20 જાન્યુઆરી 2019 ની અંદર વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ 2019 નું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સમિતિની અંદર 19મી જાન્યુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્પ્રિંગ ટુ 2022 ની
એક ઇવેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો જે આ ક્વેશ્ચન આઈએમપી રહે છે. ગુજરાત સ્પ્રિંગ ટુ 2022 નું આયોજન કેમાં કરવામાં આવ્યું છે? તો પૂછાય તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 ની અંદર, જે 19મી જાન્યુઆરીએ થશે. ક્યાં? 19મી જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં, જે મહાત્મા મંદિર ગાંધીનગરમાં આવેલું છે. મહાત્મા મંદિર ખાતે આને 19મી જાન્યુઆરીએ ગુજરાત સ્પ્રિંગ ટુ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે. તો ગુજરાત સ્પ્રિંગ ટુ 2022 છે શું? તો ગુજરાત જે 18 થી 20 જાન્યુઆરીમાં 2019 યોજાશે અને જે ગાંધીનગર ખાતે યોજાશે. જે વાઇબ્રન્ટ ગુજરાત કેટલામું યોજાશે? 9મું. કેટલામું? 9મું વાઇબ્રન્ટ ગુજરાત યોજાશે. તો આ ગુજરાત સ્પ્રિંગ ટુ 2022 શું છે? શું? તો જે ગુજરાતનો વિકાસ થશે ને 2022 નો, ગુજરાતનો જે વિકાસ થશે ને જે 2022 નો, તે વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ છે સ્પ્રિંગ ટુ 2022. રોડમેપ, ગુજરાત વિકાસનો રોડમેપ વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે. એમાં એમપી છે ને, તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નરેન્દ્ર મોદી દ્વારા 2003 થી પ્રથમ ક્યારે કર્યું? વાઇબ્રન્ટ ગુજરાત 2003માં પ્રથમ 2003 ની અંદર વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ યોજવામાં આવ્યું હતું. જે દર 2 વર્ષે યોજવામાં આવે છે. તો હાલમાં કેટલામું છે? 9મું. હાલમાં કેટલામું યોજાનું છે? 9મું. તો જો વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ, જે 9મી વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ યોજાની છે, એની થીમ શું છે? એની થીમ છે શિપિંગ ઓફ ન્યૂ ઇન્ડિયા. શું છે? વાઇબ્રન્ટ ગુજરાત સમિતિની થીમ શું છે? તો શિપિંગ અ ન્યૂ ઇન્ડિયા છે. જે મહાત્મા જનરલ નોલેજ માટે છે, જે મહાત્મા મંદિર જે ગાંધીનગરમાં આવેલું છે, જે સેક્ટર 13C માં ખાતે આવેલું. ક્યાં છે? સેક્ટર 13C ખાતે આવેલું છે. ભારત સરકારના વીજ મંત્રાલય દ્વારા 1 એપ્રિલ 2019 થી 1 એપ્રિલ 2019 થી દર 3 વર્ષે 3 વર્ષ માટે સ્માર્ટ પ્રીપેડની યોજના બનાવવામાં આવી છે. તો તે સ્માર્ટ પ્રીપેડ છે શું? તો વીજ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તો વીજ મીટરની આ યોજના છે. સ્માર્ટ પ્રીપેડ છે શું? 1 એપ્રિલ 2019 થી લાગુ પડશે અને વીજ મીટર માટે છે. સ્માર્ટ પ્રીપેડના ફાયદા શું છે? જે ટેકનિકલ વાણિજ્ય અને નુકસાનમાં ઘટાડો થશે, વીજ વિતરણ અને સ્થિતિમાં સુધારો થશે, ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન મળશે, બિલ ચૂકવવામાં સુવિધા થશે. આ બધા ફાયદા છે. તાજેતરમાં રાજ્ય સરકારે બધા માટે વીજળી દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં કેનામાં હસ્તાક્ષર કર્યા છે? તો બધા માટે વીજળી, તેની અંદર હસ્તાક્ષર કર્યા છે. જેમાં 24 કલાક 1 એપ્રિલ 2019 થી 24 કલાક વીજળી આપવામાં આવશે. હવે આના જે ક્વેશ્ચન હવે જોઈએ છે, પણ આવી રીતના કાયમ આપણે પહેલા એની ડિટેલ ભણશું અને પછી એના ક્વેશ્ચન જોશું. ભારતમાં કયો દિવસ કિસાન દિવસ તરીકે ઓળખાય છે, ઉજવાય છે? તો 23 ડિસેમ્બર, ચૌધરી ચરણસિંહની યાદમાં 23 ડિસેમ્બર. ભારતનો કોનો જન્મ કિસાન દિવસ તરીકે ઓળખાય છે? તો આવે છે એની અંદર ચૌધરી ચરણસિંહ. ઇન્ડિયા ઇકોનોમિક પોલિસી ધ ગાંધીયન બ્લુપ્રિન્ટ, આ પુસ્તક કોનું છે? આ પુસ્તક છે ચૌધરી ચરણસિંહનું છે. નાબાર્ડ કયા પ્રકારની સંસ્થા છે? આપણે આગળ જોઈ ચૂક્યા છે. તે નાબાર્ડ છે ને એ ગેર સંવૈધાનિક વૈધાનિક સંસ્થા છે. કેવી છે? ગેર સંવૈધાનિક વૈધાનિક સંસ્થા છે. તાજેતરમાં 20 થી 22 ડિસેમ્બર 2018 દરમિયાન ગુજરાતમાં કેટલામી ડીજીપી કોન્ફરન્સનું આયોજન થયું છે? તો કેટલામી? 53મી ડીજીપી કોન્ફરન્સનું આયોજન થયું છે. ડીજીપી કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું છે? ડીજીપી કોન્ફરન્સનું, તો ડીજીપી કોન્ફરન્સનું આયોજન થયું છે કેવડિયા કોલોનીમાં. ક્યાં થયું છે? કેવડિયા કોલોનીની અંદર, કેવડિયા કોલોનીમાં આયોજન થયું છે. તાજેતરમાં કેવડિયા કોલોની ખાતે 53મી ડીજીપી કોન્ફરન્સની થીમ શું હતી? તો જે 53મી ડીજીપી યોજાણી છે એની થીમ શું હતી? એની થીમ હતી સરદાર પટેલનો રાષ્ટ્રીય એકતાનો સંદેશો. શું હતું? સરદાર પટેલનો રાષ્ટ્રીય એકતાનો સંદેશો.
ડીજીપી નું ઉદ્ઘાટન કોને કર્યું હતું? તાજેતરમાં યોજાયેલ ડીજીપી નું ઉદ્ઘાટન કર્યું હતું રાજનાથ સિંહ, જે આપણા ગૃહમંત્રી છે રાજનાથ સિંહે એનું ઉદ્ઘાટન કર્યું. કોને કર્યું? રાજનાથ સિંહે એનું ઉદ્ઘાટન કર્યું હતું. અને તાજેતરમાં યોજાયેલી 53મી ડીજીપી કોન્ફરન્સમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા નવા એવોર્ડની જાહેરાત કરી? ટૂંકમાં કહીએ તો ડીજીપી કોન્ફરન્સમાં કયા એવોર્ડની જાહેરાત કરી છે નરેન્દ્ર મોદીએ? તો સરદાર પટેલ એવોર્ડ. કયો એવોર્ડ? સરદાર પટેલ એવોર્ડની જાહેરાત કરી છે. 18 થી 20 જાન્યુઆરી 2019 દરમિયાન ગાંધીનગર ખાતે કેટલામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ? તો હાલમાં જે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ 9મી યોજાણી છે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ. 19મી જાન્યુઆરી 2019 ના રોજ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વર્ષ 2022 સુધીમાં ગુજરાત વિકાસનો રોડમેપ રજૂ કરવા કઈ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે? તો એમાં આવશે ગુજરાત સ્પ્રિંગ ટુ 2022. જે 2022 સુધીનો રોડમેપ છે તે દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવશે. આ એની ઇવેન્ટની આયોજન કરવામાં આવ્યું છે. હવે છે 9મી વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ 2019 ની થીમ શું છે? તો શિપિંગ અ ન્યૂ ઇન્ડિયા. જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની થીમ શું છે? શિપિંગ અ ન્યૂ ઇન્ડિયા છે. હવે જે ભારત સરકાર વીજ મંત્રાલય દ્વારા 1 એપ્રિલ 2019 થી શરૂ કરીને આવતા કેટલા વર્ષ માટે તમામ વીજ મીટરોને સ્માર્ટ પ્રીપેડ બનાવવાની યોજના બનાવવામાં આવી છે? તો કેટલા વર્ષ માટે? તો 3 વર્ષ માટે સ્માર્ટ પ્રીપેડની યોજના બનાવવામાં આવી છે. કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે. તો એમ પ્રશ્ન ફેરવીને પણ પૂછી શકે છે સ્માર્ટ પ્રીપેડ યોજના ક્યારથી લાગુ પડશે? તો 1 એપ્રિલ 2019 થી લાગુ પડશે. ભારતમાં દરેક રાજ્યમાં 24 કલાક વીજળી ઉત્પન્ન કરવા માટે ભારતના રાજ્યો તાજેતરમાં કયા દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવે છે? જે 24 કલાક વીજળી કરવા માટે રાજ્ય સરકારે કેના ઉપર હસ્તાક્ષર કર્યા છે? તો બધા માટે વીજળી, તેના માટે હસ્તાક્ષર કર્યા છે. સો આ 23 ડિસેમ્બરની કરંટ અફેર. એવી રીતના કાયમ આપણે જેની ડિટેલ જોશું અને એના ક્વેશ્ચન જોશું. તો કાલે આપણે જોશું 24 ડિસેમ્બરની. આવી રીતના હું રોજ કાયમ આઈસના કરંટ અફેરની આઈએમપી બાબતો મૂકતો રહીશ. જો તમને સારો લાગે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરશો. થેન્ક યુ.